હોર્મોઝને લઈ પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે વાતચીત. પીએમ મોદીએ ટ્વીટ કરી મેક્રોન સાથેના મહત્વપૂર્ણ સંવાદની વિગતો આપી. કહ્યું, હોર્મોઝ સ્ટ્રેટ ખોલવા અંગે ચર્ચા થઈ. શાંતિ અને સ્થિરતા માટે સહયોગ જરૂરી. ઉત્તરાખંડના નૈનીતાલમાં યોજાઈ મોક ડ્રીલ. રોપવેમાં ફસાયેલા મુસાફરોને બચાવવા એસડીઆરએફે હાથ ધર્યું દિલધડક રેસ્ક્યુ. કુદરતી આપત્તિ સામે બાદ ભીડવા નૈનીતાલ પ્રશાસન એલર્ટ મોડ પર. ચારધામ યાત્રાના ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ. પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ. રજીસ્ટ્રેશન ખુલતાની સાથે સવારમાં 100થી વધુ યાત્રીઓએ નોંધણી કરાવી. રજીસ્ટ્રેશન માટે કુલ 34 કાઉન્ટર કાર્યરત. વૈશાખ અમાસના અવસરે પ્રયાગરાજમાં સંગમ પર શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું. હજારો ભક્તોએ પવિત્ર સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી આશીર્વાદ મેળવ્યા. ઉજ્જૈનના બાબા મહાકાલેશ્વર મંદિરે પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રજીતસિંહ માલવિયાએ આપી હાજરી. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ભસ્મ આરતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. દેશની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સીએમ યોગીનો જનતા દર્શન. મુખ્યમંત્રીએ લોકોની ફરિયાદો સાંભળી ત્વરિત ઉકેલ માટે આદેશ આપ્યા. દરેક અરજદારની વાત ધીરજપૂર્વક સાંભળી મદદની ખાતરી આપી. અજમેરમાં મોટા કારીગરોએ આધુનિક ફર્નિચરની સ્પર્ધા વચ્ચે પણ જૂની વિરાસતને જીવંત રાખી. કારીગરો બદલાતા સમય સાથે હસ્તશિલ્પીઓમાં લાવ્યા નવી ડિઝાઇન. કારીગરો આધુનિક ફર્નિચર સામે ટકી રહેવા મક્કમ.